આજે અમારે કેનેડામાં ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે, તો ફર્સ્ટ ટાઈમ અમે કેનેડાની અંદર ડૉક્ટરને મળવા જવાના છીએ. તો કેવો એક્સપિરિયન્સ રહે છે અમારો બધું હું આજે આ વ્લોગમાં શેર કરવાની છું. તો વ્લોગને પૂરો એન્ડ સુધી જોજો. તો અત્યારનું વેધર જો વરસાદી વેધર છે, સવારનો વરસાદ ઝરમર આવે છે અને અમે બધા જો ઘરના રેડી થઈ ગયા છીએ. અમારે 4:04 અપોઇન્ટમેન્ટ છે, ફેમિલી ડૉક્ટર જોડે અમે જઈએ છીએ. તો ચાલો હું તમને લઈ જાઉં દવાખાને. કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો અમારી ગાડી રેડી થઈ ગઈ છે, તો ચાલો ફટાફટ ગાડીમાં બેસીએ. અમારા ઘરથી 5 જ મિનિટનું અંતર છે દવાખાનાનું, તો ફટાફટ આપણે દવાખાને પહોંચી જઈએ. અમારે લગભગ બપોરના 1:30 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે. મને બહુ ખાસ ખબર નથી, પણ જયંત કહેતા હતા કે 1:30 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે, તો 1:15 ઓલમોસ્ટ થઈ ગયો છે. તો ચાલો 5 મિનિટમાં હમણાં દવાખાને. ફાઇનલી દવાખાને પહોંચી ગયા છીએ અને આ દવાખાનાનું પાર્કિંગ છે ને આપણે જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. આટલું મોટું પાર્કિંગ છે જો, અને મારી પાછળ તમે જોઈ શકો છો કે દવાખાનું છે. તો એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. હું તમને થોડું નજીકથી બતાવું. તો આ દવાખાનું બધું એક જ લાઇનમાં છે. તો પહેલા ફાર્મસી આવે છે, પછી મેડિકલ સેન્ટર આવે છે, પછી અર્જન્ટ કેર આવે છે અને પછી લેબ આવે છે. તો બધું એક જ લાઇનમાં છે. જયંતને એ લોકો જો ફટાફટ આગળ જતા રહ્યા છે. ટાઈમ થઈ ગયો છે તો અંદર જવાનું છે. ચાલો ફટાફટ હું ડૉક્ટરને મળીને આવું, પછી હું તમને કહું કે ડૉક્ટર જોડે મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો. તો આપણે ક્લિનિકની અંદર આવી ગયા છીએ અને અહીંયા વેઇટ કરીએ છીએ. તો આપણે પહેલાં ચેકિંગ કરાવી લીધું. તો ચેકિંગમાં એવું હોય કે આપણે પહેલાં એનું નામ બોલવાનું હોય અને પછી આપણને કહે કે હવે તમે વેઇટ કરો. તો જો આ રીતની થોડી ચેર હોય તો અહીંયા થોડી વાર બેસવાની અને પછી વેઇટ કરવાની. તો જેવા આપણે 10 થી 15 મિનિટ વેઇટ કરીએ છીએ તો અંદરથી નર્સ આપણને બોલાવે છે, આપણું નામ લઈને. તો ત્યાં બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ, પછી આપણું શરીરનું તાપમાન કેટલું છે, પછી હાઇટ, વેટ, એવું બધું આપણને અંદર માપે છે અને એક ચિઠ્ઠી આપે છે બધું લખી કે એ તમારે લઈને જવાનું ડૉક્ટર જોડે, એટલે એ ડૉક્ટર જોડે બતાવવાની હોય છે. તો બસ આટલું કરીને આપણને પાછા બહાર મોકલી દે છે. તો વારાફરતી અમારા ચારેયનું બધું બ્લડ પ્રેશર, શરીરનું તાપમાન, હાઇટ, વેટ બધું મપાઈ ગયું. બધાની ચિઠ્ઠી લઈને બહાર મોકલ્યા છે અને હવે થોડુંક સર્વર એ લોકોનું ડાઉન છે. તો એ લોકોએ એવું કીધું કે થોડી વાર વેઇટ કરો, હમણાં 1 બાય 1 અમે બોલાવીએ છીએ. તો બસ હવે ફાઇનલી આપણે ડૉક્ટરને મળવાનું છે. કેવો એક્સપિરિયન્સ રહ્યો છે હું તમારી સાથે શેર કરીશ. અને આપણે જો આ દરવાજાથી એન્ટ્રી લેવાની છે અને ત્યાં ડૉક્ટર બેઠા હોય છે. તો જો અમારી આગળ 2 જણા છે, એ લોકો જાય એટલે પછી અમને બોલાવશે. તો ફાઇનલી અમે બધાએ ડૉક્ટરને મળી લીધું છે. તો બધાનો એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો. તો અમને બધાને બહુ મજા આવી, કેમ કે બધાને અમને શાંતિથી સાંભળ્યા ને એવું બધું હતું. તો છોકરાઓની જોડે જયંત ગયા હતા અંદર, અને પેરેન્ટ્સને અલાઉડ હોય છોકરાઓની જોડે, તો એ એકલા જ ગયા હતા અંદર, કેમ કે ત્યાં એટલી બધી ચેર નથી. એટલે મેં કીધું 2 છોકરાને લઈને તમે એકલા જાઓ. એટલે એના બધા પ્રોબ્લેમ શેર કર્યા. તો અમને બધાને ડૉક્ટરે સજેસ્ટ કર્યું કે તમે 2 વર્ષથી રિપોર્ટ નથી કરાયા કોઈ, અને ફર્સ્ટ ટાઈમ છે, તમે પહેલી વાર આવ્યા છો ક્લિનિકમાં, તો આ બધા રિપોર્ટ કરાવી લો કે જેથી કરીને ખબર પડે કે ક્યાં પ્રોબ્લેમ છે એમ. એટલે કેનેડાના રેકોર્ડમાં પણ રહે એમ. તો બધાને થોડા રિપોર્ટ કરવાના છે, પણ આજે કોઈ રિપોર્ટ થશે નહીં કોઈના પણ. નેક્સ્ટ ટાઈમ થશે બધાના રિપોર્ટ. અને બીજી વાત કરું તો રુદ્રને થોડીક સ્કિન પ્રોબ્લેમ છે, તો એને કંઈક ક્રીમ ને એવું લેવાનું છે અહીંયા ફાર્મસીમાંથી. તો બધું અંદર જ એક જ જગ્યાએ છે, ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. તો જયંત ને રુદ્ર બંને વેઇટ કરે છે, કેમ કે ત્યાં લાઈન છે 20 મિનિટ જેવું કીધું બેસવાનું. લાઈન એટલે બેસવાનું જ હોય અહીંયા શાંતિથી, કે 20 મિનિટમાં અમે તમને મેડિસિન આપીશું કે જે બી હોય. તો એને ક્રીમ લેવાની છે, તો એ વેઇટ કરે છે. તો હવે કરું મારા રિપોર્ટની વાત. તો મારે બહુ બધા રિપોર્ટ કરાવવાના છે. તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ હું ખાલી મારા રિપોર્ટ શેર કરીશ, કેમ કે બધાના અલગ અલગ છે, છોકરાઓના અલગ છે, જયંતના અલગ છે. તો બહુ બધો લાંબો વ્લોગ થઈ જશે. તો મારે ક્યાં રિપોર્ટ કરાવવાના કીધા છે તો હું તમને કહું. તો પહેલો રિપોર્ટ મારો છે CBC ટેસ્ટ કરાવવાનો. તો તેના ઉપરથી ડૉક્ટરને ખબર પડે કે લોહીની અંદર કેટલા કોષો છે અને કોઈ ઇન્ફેક્શન નથી કે આયર્નની કમી નથી એમ. બીજો મારો રિપોર્ટ છે HB1C, તે જેનાથી ડૉક્ટરને ખબર પડી શકે કે તમારું
બ્લડ સુગર લેવલ કેટલું છે, કે ભવિષ્યમાં તમને ડાયાબિટીસ થવાની છે કે નહીં. ત્રીજો મારો રિપોર્ટ છે લિપિડ અસેસમેન્ટ. તો તેના પરથી ખબર પડે કે તમારા શરીરમાં કેટલું કોલેસ્ટ્રોલ છે. તો મને એક આ રિપોર્ટ પણ સજેસ્ટ કર્યો છે કે તમારે આ કરાવી લેવો જોઈએ એમ. તો ચોથો રિપોર્ટ છે મારો ALT. તો તેમાં ડૉક્ટરને ખબર પડે કે લીવરમાં કોઈ પ્રોબ્લેમ નથી, કે લીવર ઉપર કોઈ પણ જાતનું દબાણ નથી. તો પાંચમો રિપોર્ટ છે આલ્કાઇન ફોસ્ફેટ, જે હાડકાની કોઈ પણ બીમારી હોય તો તેના માટે કરાવવો જરૂરી છે. બીજો એક રિપોર્ટ છે બિલીરુબિન, જે પાંડુ રોગની કોઈ બીમારી નથી તો તેના માટે કરાવવો જરૂરી છે. સાતમો રિપોર્ટ મારો છે ક્રિયાટિનિન. તો એના માટે તમને કિડનીમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી, કે કિડનીમાં કોઈ ડેમેજ નથી, તો એના માટેનો રિપોર્ટ છે. પહેલો મારો રિપોર્ટ છે વિટામિન D. તો મારો આ 8મો રિપોર્ટ હતો. તો આ 8 રિપોર્ટ આપણે કરાવવાના છે કે શરીરમાં કેટલું વિટામિન છે. તો બધા નેક્સ્ટ બ્લોગમાં આપણે રિપોર્ટ કરાવવાના છે. ચાલો હવે અહીંયા રુદ્રની પણ ક્રીમ આવી ગઈ છે અને જયંતે જો અહીંયા ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. તો આ હતી મારી રિપોર્ટની વાત. તો ચાલો ફટાફટ હવે ઘરે જઈએ, બાકીની ચર્ચા ઘરે જઈને કરું છું. તો અમે ફાર્મસીમાંથી રુદ્રની ક્રીમ લઈ લીધી છે અને એનો ચાર્જ લગભગ $50 જેટલો છે, પણ અમને બિલકુલ ફ્રીમાં પડી છે, કારણ કે અમે 0 પે કર્યા છે. જો તમે બિલ જોઈ શકો છો. તો તમારા બધાના મનમાં એક પ્રશ્ન થતો હશે કે ફ્રીમાં મેડિસિન કેવી રીતે આપી. તો અમારી ચારેયની જોડે હેલ્થ કાર્ડ છે. તો અમારે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ અને ચેકઅપ પણ ફ્રીમાં થઈ ગયું અને મેડિસિન પણ અમને ફ્રીમાં આપી. જો પણ તમારી જોડે હેલ્થ કાર્ડ ના હોય તો તમારે કદાચ પે કરવું પડે, પણ અમારે ફ્રીમાં થઈ ગયું છે. તો તમારે આ ખાસ વાત યાદ રાખવી કે હેલ્થ કાર્ડ હોય તો આ તમને બેનિફિટ મળે. આજનું કામ તો આપણે પૂરું થાય છે. અહીંયા ડૉક્ટરને મળવાનું જે મેન કામ હતું એ પતી ગયું, પણ હજુ એનાથી પણ વિશેષ કામ છે કે રિપોર્ટ કરાવવાનું. તો ફરીથી આપણે અપોઇન્ટમેન્ટ લઈને બધા રિપોર્ટ કરાવીશું, પછી પાછી અપોઇન્ટમેન્ટ લઈને ડૉક્ટરને મળીશું. પછી ડૉક્ટર જેમ સજેસ્ટ કરે એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. તો એ તમને આવતા વ્લોગમાં જોવા મળશે. તો આ વ્લોગમાં તમને પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, એનો આન્સર હું અચૂક આપીશ. કેમ કે મારાથી કંઈ પણ રહી જતું હોય અને તમને કોઈ પણ ડાઉટ હોય કે અપોઇન્ટમેન્ટ કેવી રીતે લેવું, કેટલા વાગે દવાખાને જવું, કે તમારે તમારી લેંગ્વેજના ડૉક્ટર કેવી રીતે સિલેક્ટ કરવા, તો એ બધું તમે કોમેન્ટમાં કહેજો. તો હું એનો અચૂક આન્સર આપીશ. અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. કેનેડાની આવી નવી નવી વાતો તમને ઘણી બધી જાણવા મળશે. તો પ્લીઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આજના વ્લોગમાં આટલું. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બધાને જય શ્રી કૃષ્ણ. બાય.